તો અત્યારે હું ને પાયું મમ્મી માટે સાડી લેવા આવ્યા, એ તે પહેલી વાર. બધા મિત્રોને પેલા તો હર મહાદેવ, તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો હું ઓફિસેથી આજ વહેલા ઘરે આવી ગયો, કારણ કે રવિવાર હતો એટલે, અને હેર કટ પણ કરાવતો આવ્યો. ઘરે આવીને જોઉં ને તો ઘરે કોઈ નહીં. 9 તો વી આવ્યો છું, પણ વાટ જોઉં છું ક્યારે આવે. ક્યાં ક્યાંનો આવી ગયો? કેવી હેરસ્ટાઈલ છે? ફોન નથી કરો, ફોન કરવાનો તો ભાઈ ન કીધો. કે મસ્ત લાગુ ને? તૈયારીમાં હે ને, મને ખબર જ હતી કે તૈયારી હાલે 13 તારીખની. રવિવાર છે, બસ ચોથો દિવસ. આ તો દિવસ વહી જ ગયો, કેવાય ને. હવે ચોથો દિવસ ગુરુવાર થાય કુછ હોગા. બહુ હમણાંથી તૈયારી હાલે. સમયની સાથે ભગવાનના ધાર્યું હોય છે બધું થાય મૂંઝાઓમાં, બાકી આપણા હાથમાં કાંઈ નથી. બરોબર ને? હવે બરોબર દુખ લે. તું માની ગયો, તું માની સુઈ બહુ મોટી વાત છે. લે ઓલું કરીને આવ્યો ને તે બતાવી તો જરી કઈ નતું હારું. એ હારા જ લાગે. હું બોલી ઘરમાં નો કરવા દે તને. આજ શું પ્લાન છે? હાલો સાબા એકલા પી લે. બોલો મેં આવીને જોઈને તપેલી ચા પી લીધી એકલા. મને પીવરાવાનું ચા આવે, મેં ચા નથી પીધી. ચાલુ હતું ને એ બધું નક્કી ન હોય. 5 વાગ્યા તો વાંધો નહીં. નકર એટલે મમ્મી જો મારું કઈ નથી કેવું હોય. ચા બા પીવરાવો. પીવરાવાય હાલે મારે પી બીજી વાત તને પીવરાય જ પડે ના. તને કે દે સા નથી મારા છોકરા દે. કેટલા ટાઈમથી બહુ બીજી હાલું છું. 13 તારીખ આવે ને એના કારણે એમ કે જામ વાર કરો એમ કે આમ આ લીખશે મારી તે સ્ટોરી જોઈ મારી. મેન પ્રોબ્લેમ શું છે ખબર છે? કેટલા દિવસથી તો અમે કેવી 13 તારીખે કાંઈક થાય એમ, પણ જઈ નહીં થયું ને યાર. સિરિયસલી કાંઈ નહીં થાય છે. કન્ફ્યુઝન છે થોડોક મગજ. થાય છે કે નહીં થાય, પણ અત્યારે જો કે તૈયારી કરવી છે. ભગવાનની મરજી છે તો થઈ જાય. પેલા કીધું તું અત્યારે કહું છું. નસીબનું છે ને ક્યાંય નથી જતો, ગમે ત્યારે આવી જ જાય. એનો ટાઈમ હોય. ભગવાન ઈચ્છું ને ત્યારે આપી જ દે, નસીબમાં હોય તો. હા એ તો એમ જ છે ને. બાકી નસીબમાં છે ને હાથમાંથી વહી જાય, ચોંટાઈ જાય છે હાથમાંથી, સમજો છો ને. બાકી તો 13 તારીખની અત્યારે ફૂલ એટલે ફૂલ તૈયારી હાલે છે. કામી કેટલા દિવસ, એક મહિનોથી ઓલું કરતા હતા, હટ જલ્દી આવે, જલ્દી આવે. હજી 4 દિવસ બાકી છે. 4 દી હટ નહીં જાય, જોજે તું. વહી જાય ને આપણે મમ્મી હાલ ચા મૂકી દે હવે. અદરક નાખી. તો અત્યારે હું ને પાયું મમ્મી માટે સાડી લેવા આવ્યા, એ તે પહેલી વાર. હમણાં પાયુને બે આવ્યા તો મમ્મીની સાડી ગમતી હતી, પણ મમ્મીએ ન લીધી. હું પાયું અત્યારે પ્લાન બનાવીને આવ્યા છીએ કંઈક બાનુક લઈને. ટૂંકમાં મમ્મીને ખબર ન પડે ને, સરપ્રાઈઝ દેવી આપણે. તો અત્યારે હું ઘરે આવી ગયો છું. કા મમ્મી ઓલું પાકેટ ભૂલી ગયો અહીંયા લેવા આવ્યો. અહીંયા બતાવું. બહાર ઊભી છે. બે તો ખરી, પણ તમે બેહો નહીં યાર. આંખો બંધ કર, આંખો બંધ કર ફટાફટ. એટલે ટાઈમ નથી મારી પાસે. આંખો બંધ કર. હા પણ કાંઈ નહીં કરું. ખોલે તો મમ્મી, ખોલતી નહીં. હું પાયું. હાય
આંખો ન ખોલતી હો મમ્મી, નકર લપ થઈ જાય આપણે, ધ્યાન રાખજે. આંખો ખોલીશ ને તો લપ થઈ જાય. સરપ્રાઈઝ કઈક જોયેલી લાગે ને. મમ્મી કઈક જોયેલી જ લાગે ને. હે ને તનો લીધી તે અમારે છે ને યાર કપડાને એવું લેવું હોય ને અમે કાંઈ વિચાર નથી કરતા, પણ મમ્મી દર વખતે વિચાર કરે કપડા એના બાબતમાં દર વખતે કોમ્પ્રોમાઇઝ કરે. આ એના કારણે મમ્મી લે મમ્મી તો આ ઝીણી વાત શું કરી નાખો છે. બસ આ કલર આ જ કલર છે મસ્ત. ઓકે જે ગિફ્ટ આપ્યું એ સ્વીકાર કરો. મમ્મી ગિફ્ટ સ્વીકાર કરો. શું લેવા મમ્મી હવે રોવાનું એવું ચાલુ કરી દઈશ, થોડીક ઇમોશનલ થાય તો મારે અત્યારે કામથી બહાર જવાનું છે એટલે પેલા ફટાફટ હું ત્યાં જતો હું. હું અત્યારે અક્ષયમના ઘર બાજુ ગયો તો થોડુંક કામ હતું એટલે, અને એ લોકોને પણ હારે લઈને આવ્યો હતો. ટાઈમ કેમ છે નક્કી ન થાય, મોડું થઈ ગયું. કઈ નહીં આયા હતા હારે, પણ બ્લોગ શૂટ કરવાનું ભૂલે ગયો, અત્યારે યાદ આવ્યું. અને અક્ષયની જાયશ કર્યા. આપણે રીલનું કાંઈક વિચાર. સારું હાલો આવજો ભાભી, 12 વાગશે. હા હાલો એક રીલ શૂટ કરવાનો વિચાર છે તો ફટાફટ એક રીલ શૂટ કરી નાખી હવે, કારણ કે ડેલી અપલોડ કરવાનો વિચાર્યું ફરી વાર, કારણ કે ક્યારેક કામ એવું આવી જાય ને ક્યારેક શરીર થાકી જાય ને ડેલી અપલોડ નથી થતું. એટલે 13 તારીખે જે આવવાનું તમને ખબર જ છે. અને મમ્મીને ગિફ્ટ પણ સાડી આપી દીધી છે. તો કાંઈ વિચાર નહોતો, પણ પાયુની ગયા ને તારે પાયું કીધું મમ્મીને સાડી ગમી, પણ મમ્મીએ ન લીધી એમ. મેં કીધું તો આપણે લઈ આવીને સરપ્રાઈઝ આપી દેવી. કા મમ્મી કેવું લાગ્યું? તો ભાઈ આનથી વિશેષ કેમ હોય હે ગીતાબેન? હે ગીતાબેન આનથી વિશેષ કેમ હોય? એમ સારું લાગ્યું પણ એની કના મૂળ એટલા જ પૈસા હતા હાડીના તે એના વાપરી નાખ્યા. જે કાંઈ હોય એ આપણું ફેમિલી જ હોય છે મમ્મી, એનાથી વધારે શું હોય. પાયું જો અક્ષય એમને વળાવે સીધું. આ શું છે? પણ એલા આનું નક્કી કરીશ કાંક. નક્કી કરો છો? લુગડાનું નક્કી કરી. કપડાનું નક્કી કરી. હા ક્યારે પહેરું શું કરી એમ. એવું છે? હા ડ્રેસ હું મમ્મી હું પહેરવાનું? કોમ્બો પહેરવાનો. હા એની જ વાત કરે ભાભી. અમે આમ દીવને એ સાઈડ ગયા હતા ને મેં પહેર્યા હતા ને કપડાં, એની વાત કરે છે મારી મમ્મી. જે દિનો દીવથી આવ્યો ને ત્યારની એ વાત હાલે. બોલો જોયું મમ્મી ક્યારે પહેરે. તો ફાઇનલી અમારી રીલ પણ શૂટ થઈ ગઈ છે. હજુ કેરેક્ટરમાં જ હતો, અત્યારે ઊભો થયો. રીલ મસ્ત મજાની શૂટ થઈ ગઈ છે અને 13 તારીખની તૈયારી પણ જોરશોરથી હાલે છે. કાં પાયું? યસ યસ. એક નંબર હાલે. પણ એક વાત છે, તમે સબસ્ક્રાઇબર ન કર્યું હોય તો પાછી સબસ્ક્રાઇબર બોલી. આ ક્યારે શીખશે સબસ્ક્રાઇબ બોલતા? સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો, જેથી કરીને તમને ખબર પડે 13 તારીખે થયું શું. હે હા બાકી તો આજના બ્લોગમાં કેટલું જ કહીશું. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. 13 તારીખ. Mala fama, se la pasan diciendo que soy mala, porque no